વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સિનોર રોડ નંબર 2 વસાહતમાં આવેલી ગુજરાતી પ્રાથમિક શાળામાં એક ચોંકાવનારી શર્મજનક ઘટના સામે આવી છે। ધોરણ 1 થી 5 સુધીના માસૂમ બાળકોની શાળામાં શિક્ષણ આપવાના બદલે શિક્ષકો બાળકો પાસેથી તમાકુ અને ગુટખા મંગાવતા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। શિક્ષણ જીતુભાઈના નામે આ મામલે સામે આવ્યું છે, જેમણે શાળાથી 300 મીટર દૂર આવેલી દુકાન પરથી ગુટખા મંગાવ્યા હતા। આ દુકાન ડભોઈ રાજપીપળા મુખ્ય માર્ગ પર આવેલી છે, જ્યાંથી નાના ભૂલકાઓ બાળકોને મોકલવામાં આવતા હતા। એક બાજુ રાજ્ય સરકાર વ્યસન મુક્તિના અભિયાન ચલાવે છે, તો બીજી બાજુ શિક્ષકો દ્વારા બાળકોને તમાકુ લાવવા મજબૂર કરવું આ શૈક્ષણિક તંત્રની નિંદનીય બેદરકારી છે। આ બાળકોના નાજુક મન પર શું અસર થશે અને જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? આ મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી। સાહેબ, બપોરનો ટાઈમ હતો એટલે ચા લેવા માટે બાળકોને મોકલાઈ ગયા હતા અને વડીલ આવ્યા હતા, તેમને ગુટખા ખાવાની હતી આપણે। તો સાહેબ, નાના બાળકો ગુટખાનું વ્યસન શીખે કે ના શીખે? એની ભાઈ સાહેબ, એ અમારી ભૂલ તો છે જ, પણ શું કરવું હવે? આ ચા હંગાતે પડીકી મંગાવી ગઈ છે એટલે અહીંયા ચાલુ શિક્ષણ ક્ષેત્ર કાર્યમાં પણ ગુટખા ખવાય છે એમ ને? અમે તો કોઈ આજુબાજુ અમે અહીંયા એટલે આપ ચાલુ સ્કૂલે આપણે અહીંયા ગુટખા ખાવ છો? ના સાહેબ, નથી કહેતા અમે તો પછી બાળકો લેવા કેવી રીતે ગુટખા? બાળકો વડીલ આવ્યા હતા તે ગામના, તો પછી મંગાવી દીધી અમે। મિરાજ કોઈ લેવા મોકલ્યા તને? જીતુ સાહેબે। કયા સાહેબે? જીતુ સાહેબે। જીતુ સાહેબે શું લેવા મોકલ્યા તમને? મિરાજ અને ચા। ચા અને મિરાજ બે? કઈ સ્કૂલમાંથી આવો તમે? આ સ્કૂલનું નામ શું છે બેટા? તમે કઈ સ્કૂલમાં ભણો છો? સરકારી સ્કૂલ છે ને? હા વસાહતમાં આવેલી સ્કૂલ છે ને? હા। વેરે વસાહતની સ્કૂલ ને? સિનોર વસાહત 2 નંબર। એવું આજે એટલે જીતુભાઈ સાહેબે તમને આ મીરા તમાકુ ને ચા લેવા મોકલ્યા, એવું ને? ઓકે, શું નામ તારું બેટા? કાર્તિક। વડોદરાની ડભોઈ તાલુકાની એક શાળામાં બાળકોને શિક્ષક દ્વારા તમાકુ અને ચા પાનના ગલ્લે લેવા જવાનો એક વિડીયો વાયરલ થયો અને દરેક ન્યૂઝમાં આવે છે, ન્યૂઝપેપરમાં પણ મેં આજે જોયું। તુરંત જ જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના કરી છે, એમની તપાસ કરી અને એક દાખલારૂપ કાર્યવાહી થાય। જો દોષિત હોય ને સત્યતા ચકાસી, જો તે ખરેખર દોષિત હોય તો એ શિક્ષક પર કાર્યવાહી થવી જોઈએ। નાની વયના બાળકોને તમાકુ લેવા મોકલવા એ શિક્ષણ માટે સારી વાત નથી। દરેક શાળાની અંદર શિક્ષકો જ વ્યસન મુક્તિની બાળકોને વાત કરતા હોય છે અને અનેક શાળાઓમાં આવા ગુરુજનો આજે પણ એ મહેનત કરી રહ્યા છે। ત્યારે અપવાદરૂપ આવા દાખલાઓ બહાર આવતા હોય એ ચલાવી લેવાય નહીં। માટે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ એ સ્થળ પર જઈ તપાસ કરી અને એમના ઉપર દાખલારૂપ કાર્યવાહી કરીશું એ